લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં ગુજરાત પોલીસ વડા દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ગુજરાત પોલીસ વડાએ સુરતમાં સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે બેઠક કરી હતી. લોકસભા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હોય તેને લઈને પોલીસને અભિનંદન આપ્યા હતા. તો સુરત પોલીસ દ્વારા કરોડો રૂપિયા ડ્રગ્સ ઝડપી પાડી આરોપીઓ સાથે આખી ચેનને પકડી પાડી હોય તે મામલે પણ પોલીસ વડાએ સુરત પોલીસને અભિનંદન આપ્યા છે. લોકસભા ચૂંટણી અનુસંધાને પ્રચાર અને મતદાનમાં સુરત શહેર પોલીસ અને સુરત રેન્જના અલગ અલગ એકમો તરફથી જે કામગીરી કરવામાં આવી છે અને જે કામગીરીના કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની સમગ્ર પ્રક્રિયા સંપન્ન થઈ તે બદલ સુરત શહેર પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને સુરત રેન્જના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે મારી મીટિંગ થઈ અને એ મીટિંગમાં ગુજરાત પોલીસના વડા તરીકે મને આ લોકોની કામગીરી ઉપર જે સંતોષ છે અને જે ગર્વ છે એ મેં એમની સમક્ષ વ્યક્ત કરી છે. આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ વિષયો ઉપર પોલીસની ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે અને તમામ વિષયો ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય પોલીસની કામગીરી બાબતમાં જે કંઈ અપેક્ષાઓ છે અને જે કંઈ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે એ તમામ બાબતમાં સમગ્ર ગુજરાત પોલીસ દરેક પોલીસ અધિકારી કર્મચારી ખૂબ સુંદર અને સારી કામગીરી કરી છે. એટલે તમામને અભિનંદન આપવા માટે ખાસ અહીં આવ્યો છું. એની સાથે સાથે સુરત શહેર અને સુરત રેન્જના તમામ જિલ્લાઓના જે રાજકીય પક્ષના આગેવાનો છે અને જે મતદારો છે એ લોકોને પણ ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરવા માગું છું. ગુજરાત રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રચાર અને મતદાનની પ્રક્રિયા પૂરી થઈ એ બદલ ગુજરાતના શાંતિપ્રિય લોકોને પણ આભાર વ્યક્ત કરીએ એ જરૂરી છે. પોલીસની કામગીરીની સાથે સાથે મતદારો તરફથી અને રાજકીય પક્ષો તરફથી ખાસ કરીને રાજકીય પક્ષના નેતાઓ છે, આગેવાનો છે, એ લોકો તરફથી પણ અમારી અપેક્ષાઓ હોય છે. એ લોકોની સાથ અને સહયોગ આપણને મળે એવી અપેક્ષા હોય છે. ગુજરાત પોલીસ વડાએ જણાવ્યું હતું કે રાજ્યની અલગ અલગ એજન્સીઓ દ્વારા ડ્રગ્સ ઝડપી પાડવામાં આવી રહ્યું છે ત્યારે ખાસ ગેંગ સાથે હાલ ગુજરાત પોલીસે કડક કાર્યવાહી કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.